જે સ્થિતિ સર્જાઈ છે, શિક્ષણ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરીને સુરતની જવાબદારી સોંપાઈ છે। મિલિંદ તોરવાણેને સુરત માટે મહત્વપૂર્ણ જવાબદારી સોંપાઈ છે। ખાડીપુર અને ભારે વરસાદના પગલે આ જવાબદારી સોંપાઈ છે। શાલિની અગ્રવાલ બાદ હવે મિલિંદ તોરવાણેને આ જવાબદારી સોંપાઈ છે। મિલિંદ તોરવાણે અગાઉ સુરતના મનપા કમિશનર તરીકે ફરજ બજાવી ચૂક્યા છે। સુરતના વહીવટનો લાંબો અનુભવ ધરાવતા અધિકારીને ફરીથી મહત્વપૂર્ણ ભૂમિકા મળી છે। પૂરની સ્થિતિ પર સતત નજર રાખવા રાજ્ય સરકારના ઉચ્ચ અધિકારીઓ સક્રિય છે। પૂર્વ મનપા કમિશનર રહી ચૂકેલા 2 આઈએએસ અધિકારીઓ હવે સુરતમાં કામગીરી કરી રહ્યા છે। રાહત બચાવ સંકલનની કામગીરી વધુ અસરકારક બનાવવા માટે ખાસ જવાબદારી સોંપવામાં આવેલી છે। સુરતના હાલ બેહાલ છે। સુરત સતત માંડ થોડું બેઠું થયું, એમાં ફરીથી જે વરસાદ આવ્યો છે, આ ખાડી પૂરના કારણે ભયાનક સ્થિતિ સર્જાઈ અને એ સ્થિતિની વચ્ચે આપ જોઈ રહ્યા છો સુરતના હાલ બેહાલ અને સુરતીઓ એ સુરત તો જાણે કે ભયાનક મંજર તરફ પહોંચી ગયું છે। આવી સ્થિતિની વચ્ચે હવે મિલિંદ તોરવાણેને સુરતની આ જવાબદારી સોંપવામાં આવેલી છે। તેઓ અગાઉ સુરતના કોર્પોરેશનના કમિશનર રહી ચૂકેલા છે। શાલિની અગ્રવાલ બાદ આ મિલિંદ તોરવાણે ચેતન જોડે ચેતન મિલિંદ તોરવાણેની જવાબદારી સોંપાઈ છે। સુરતના હાલ તો બેઠા થવામાં બહુ સમય લાગી શકે છે, પણ હાલમાં જે જવાબદારી સોંપાઈ છે એ કેટલી મહત્વપૂર્ણ છે? જી જનક, ખાસ કરીને સુરતની વાત કરીએ તો સુરતમાં બે વખત ખાડીપૂરની પરિસ્થિતિનો લોકોએ સામનો કરવો પડી રહ્યો છે। ખાસ કરીને 7મી જુલાઈના રોજ સુરતમાં ખાડીપૂરને કારણે લોકોને કરોડો રૂપિયાનું નુકસાન જોવા પામ્યું હતું। ત્યારે ફરીથી સુરતના અનેક જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પાણી ભરાઈ ગયા હતા અને ખાસ કરીને આ વખતે સુરત શહેરમાં પસાર થતી 5 પૈકી 2 ખાડીઓ ઓવરફ્લો થતા પર્વત પાટિયા, પાંડેસરા, ઉધના સહિતના તમામ જે વિસ્તાર છે તે પાણીમાં ગરકાવ થઈ ગયા હતા। ખાસ કરીને લિંબાયત મીઠી ખાડી જે વિસ્તાર છે તેમાં 4-5 ફૂટ જેટલા જે પાણી છે તે ભરાઈ ગયા હતા। લોકોને જાનમાલનું ખૂબ જ નુકસાન ગયું છે। ત્યારે ખાસ કરીને અત્યાર સુધી જે છે તે પૂર્વ મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલને સુરતની વિશેષ જવાબદારી સોંપવામાં આવી હતી। ત્યારે ખાસ કરીને હજુ પણ ઉપરવાસમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે। ત્યારે વધુ એક જે જવાબદારી છે આઈએએસ અધિકારી જે છે તે મિલિંદ તોરવને સોંપવામાં આવી છે। મિલિંદ તોરવને અગાઉ મ્યુનિસિપલ કમિશનર તરીકે પણ રહી ચૂક્યા છે। આજે ખાસ કરીને સુરત આવતાની સાથે તેઓ દ્વારા જે મગોપ વિસ્તાર છે તે મગોપ વિસ્તારની ખાસ કરીને વિઝિટ લીધી હતી। મહત્વની વાત છે કે સુરત શહેરમાં આજે દિવસભર વરસાદ ખૂબ જ ઓછો રહ્યો હતો, પરંતુ જે ખાડીના જે પાણી છે તે અસહ્ય ન હતા, જેને કારણે તંત્રની ચિંતામાં હજી પણ વધારો જોવા મળી રહ્યો છે। કારણ કે હવામાન વિભાગ દ્વારા જે રીતે એલર્ટ આપવામાં આવ્યું છે, હજુ પણ ઉપરવાસમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે। ત્યારબાદ ખાડીની જે સ્થિતિ છે, ખાડી હજુ ભયજનક સપાટીએ પહોંચે તેવી પૂરેપૂરી શક્યતા જોવા મળી રહી છે। ત્યારે હવે જોવાનું રહ્યું કે આ બંને જે આઈએએસ અધિકારી છે તે કયા પ્રકારની તકેદારી રાખવામાં આવે છે અને જે ખાડી પૂર અટકાવવા માટે કયો માસ્ટર પ્લાન અપનાવે છે। બિલકુલ બિલકુલ, આભાર ચેતન। તો આપ જોઈ રહ્યા છો કે સુરતના હાલ બેહાલ છે। વધુ એક આઈએએસ અધિકારી મિલિંદ તોરવાણેને સુરતની જિમ્મેદારી સોંપાઈ છે।